નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 2, દલીલનું રૂપ અને દલીલનું પ્રામાણ્ય. તો મિત્રો, ધોરણ 11માં તમે ભણી ગયા કે તર્કશાસ્ત્ર રૂપલક્ષી શાસ્ત્ર છે. દલીલોનું પ્રામાણ્ય નક્કી કરતી વખતે તર્કશાસ્ત્રી દલીલના વિષયને નહીં પણ દલીલના રૂપને ધ્યાનમાં લે છે. એટલે કે આપણે કોઈ પણ દલીલની રજૂઆત કરીએ તો એના રૂપ ઉપરથી દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે નક્કી કરી શકીએ છીએ. તેમાં વિષય કેવા પ્રકારનો છે તેના સાથે તર્કશાસ્ત્રને કોઈ લેવા દેવા નથી, પણ દલીલના રૂપને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રાતિક તર્કશાસ્ત્રમાં આપેલી દલીલનું રૂપ સ્પષ્ટ કરીને સત્યતા કોષ્ટકની મદદથી તેનું પ્રામાણ્ય કે અપ્રામાણ્ય નક્કી કરવામાં આવે છે. એટલે કે પ્રતીકો દ્વારા જે પણ દલીલ આપવામાં આવી છે એ દલીલને રૂપ દ્વારા સત્યતા કોષ્ટકની મદદથી તે રૂપ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ કહી શકાય છે. આ સત્યતા કોષ્ટકની રીતની સમજૂતી મેળવવા માટે પહેલા નંબર 1 દલીલ માટેનું રૂપ અને પછી નંબર 2 દલીલ માટેના રૂપના સ્થાનાપતિ નિદર્શન. એ બે બાબતનો ખ્યાલ મેળવવો જરૂરી છે. તો જ સત્યતા કોષ્ટકની સમજૂતીમાં દલીલ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તે જાણી શકાય છે. હવે આપણે એક નવો પોઈન્ટ લઈએ, દલીલ માટેનું રૂપ. તો આપણે પહેલાં તેની વ્યાખ્યા જોઈશું અને પછી તેનું ઉદાહરણ જોઈશું. દલીલ માટેનું રૂપ એટલે જેમાં વિધાનો નહીં પણ વિધાનો માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકો આવતા હોય તેવા પ્રતીકોની એવી વ્યવસ્થિત રચના છે કે જેના પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે. એટલે કે અહીંયા વિધાનો નથી લેવાના, રૂપને ધ્યાનમાં લેવાનું છે. રૂપ ઉપરથી વિધાનો મૂકવાના છે અને એવી વ્યવસ્થિત ગોઠવણી કરવાની છે. અહીંયા એમ કીધું છે કે પરિવર્તીઓની સ્થાને જો આપણે વિધાનો મૂકીશું તો તેમાંથી દલીલ બને છે. એકના એક પરિવર્તીને સ્થાને એકનું એક જ વિધાન મૂકવું. એટલે કે જો પરિવર્તન પી 2 વાર આવતું હોય તો એ 2 વાર પીને સ્થાને એકનું એક જ વિધાન મૂકવામાં આવે છે. દાખલા તરીકે પી શરતી ક્યુ, પી માટે ક્યુ આ દલીલ માટેનું રૂપ છે. અને દલીલ માટેના આ રૂપના લક્ષણને આધારે કેટલાક મુદ્દાઓ સ્પષ્ટ થાય છે. એટલે કે આપણે જે વ્યાખ્યા આપી એના આધારે કેટલાક મુદ્દાઓ જોઈએ. તો દલીલ માટેના રૂપમાં વિધાનો નહીં પણ વિધાન માટેના પરિવર્તીઓ અને તાર્કિક કારકોનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા તાર્કિક કારકો અને પરિવર્તીઓ આવે છે. આ પરિવર્તીઓની વ્યવસ્થિત ગોઠવણી હોય છે. એટલે કે જે પરિવર્તનો આવતા હોય તેને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે. આ પરિવર્તીઓને સ્થાને જો વિધાનો મૂકવામાં આવે તો તેમાંથી દલીલ મળે છે. એટલે કે આપણે જોયું ને પી શરતી ક્યુ, પી માટે ક્યુ, એના સ્થાને આપણે જો વિધાનો મૂકીશું તો તેમાંથી દલીલ બને છે. અગાઉના ઉદાહરણમાં એટલે કે પી શરતી ક્યુ, પી માટે ક્યુ એ ઉદાહરણમાં જે દલીલ માટેના રૂપમાં આપણે પી તેમજ ક્યુ એના સ્થાને આપણે અનુક્રમે વિધાનો મૂકવામાં આવે છે. જેમ કે અ
અજય પરીક્ષા આપે છે, બ અજય પાસ થાય છે. આ બે વિધાનો મૂકીએ તો આ રૂપમાંથી નીચે મુજબની દલીલ મળે છે. જો અજય પરીક્ષા આપે છે તો અજય પાસ થાય છે. અજય પરીક્ષા આપે છે માટે અજય પાસ થાય છે. એટલે કે અગાઉ આપણે પી શરતી ક્યુ, પી માટે ક્યુ એ રૂપ જોયું, એ રૂપ ઉપરથી વિધાનો બનાવ્યા અને અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે પીના સ્થાને જે વિધાન આવતું હતું એ પી ડબલ વાર આવતો હતો, એટલે એનું એ જ વિધાન ડબલ વાર મૂકવામાં આવ્યું છે. જો આપણે પી તેમજ ક્યુના સ્થાને અનુક્રમે અ બીજ વાવીશું, બ પાક ઉગશે, એ બે વિધાનો મૂકીએ તો આ રૂપમાંથી નીચેની દલીલ મળે છે. જો બીજ વાવીશું તો પાક ઉગશે, બીજ વાવીશું માટે પાક ઉગશે. ઉપરના જેવું જ એક બીજું ઉદાહરણ આપેલું છે. આ રૂપને સ્થાને વિધાનો મૂકવાથી દલીલ બની છે. એટલે અગાઉ આપણે જે રૂપ જોયું એના ઉપરથી આ બે પ્રકારની દલીલ બનાવી છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે નવો પોઈન્ટ જોઈએ, દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન. દલીલ માટેના રૂપમાં આવતા જે વિધાનો છે એ વિધાનો માટેના પરિવર્તીઓને સ્થાને વિધાનો મૂકવાથી જે દલીલ મળે તેને તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન કહેવામાં આવે છે. પરિવર્તીઓને સ્થાને વિધાન મૂકવાનું અને વિધાનમાંથી જે દલીલ મળે છે તે દલીલ માટેના રૂપનું સ્થાનાપતિ નિદર્શન છે. અહીંયા બે પ્રકારના રૂપ આપેલા છે, એના ઉપરથી વિધાનો મૂકીને બે પ્રકારના દલીલ બનાવીને તેનું સ્થાનાપતિ નિદર્શન બનાવ્યું કહેવાય. નંબર 1 પી શરતી ક્યુ, પી માટે ક્યુ. આ દલીલ માટેનું રૂપ છે. હવે એનું આપણે સ્થાનાપતિ નિદર્શન જોઈએ તો જો વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે તો શાળાનું પરિણામ સુધરે છે. વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે માટે શાળાનું પરિણામ સુધરે છે. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. પી વિકલ્પન ક્યુ નિષેધ પી માટે ક્યુ. કાં તો રમેશ સુરત જશે અથવા રમેશ મુંબઈ જશે. રમેશ સુરત જશે નહીં માટે રમેશ મુંબઈ જશે. તો આ બે પ્રકારના રૂપ જોવા મળ્યા અને એ બે પ્રકારના રૂપનું સ્થાનાપતિ નિદર્શન જોવા મળ્યું. હવે નવો પોઈન્ટ, દલીલના પ્રમાણભૂત અને અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા. તર્કશાસ્ત્ર દલીલોનો અભ્યાસ કરે છે. દલીલના સ્વરૂપ તેમજ તેના પ્રામાણ્ય કે અપ્રામાણ્ય અંગે ધોરણ 11માં વિગતવાર માહિતી તમે મેળવી હતી. આ માહિતી પ્રમાણે દરેક દલીલ હંમેશા પ્રમાણભૂત કે અપ્રમાણભૂત જ હોય છે. એટલે કે દલીલનું મૂલ્યાંકન પ્રામાણ્ય કે અપ્રામાણ્યની ભાષામાં જ થઈ શકે છે. અહીં આપણે દલીલને પ્રમાણભૂત કે અપ્રમાણભૂત રૂપની લાક્ષણિકતા પરથી દલીલના પ્રામાણ્ય વિશે કહી શકાય. એટલે કે દલીલની અંદર જે વિધાનો આવે છે એ વિધાનો ઉપરથી દલીલનું રૂપ પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત તેમ કહી શકાય. તેના માટે આપણે પ્રમાણભૂતની વ્યાખ્યા જોઈશું, તેનું ઉદાહરણ જોઈશું અને તેનું રૂપ જોઈશું. જો તેના આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન પણ સત્ય હોય તો દલીલ પ્રમાણભૂત બની છે. આપણે પ્રમાણભૂત દલીલોનું એક ઉદાહરણ જોઈએ. સર્વ માણસો મરણશીલ છે. સર્વ પુરુષો માણસો છે માટે સર્વ પુરુષો મરણશીલ છે.
આ દલીલની અંદર બંને આધાર વિધાન સત્ય છે, તેથી તેનું ફલિત વિધાન પણ સત્ય જ છે. આપણે આનું રૂપ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો, એક બાબત ખાસ ધ્યાન રાખજો કે રૂપ કેવી રીતે બનાવવું. તો પહેલાં તો આપણે શું કરીશું, જે 3 ટપકા માટે કરીને છે ને એના માટેના પ્રતીકો મૂકી દઈશું. પુરુષો માટે મેં એ વાપર્યો છે, મરણશીલ માટે મેં બી વાપર્યો છે. હવે આધાર વિધાનની અંદર જ્યાં પુરુષો શબ્દ આવતો હોય ત્યાં એ મૂકી દેવાનો, મરણશીલ શબ્દ આવતો હોય ત્યાં બી મૂકી દેવાનો, અને એના પછી જે ત્રીજું પદ આવતું હોય ત્યાં સી મૂકી દેવાનો. ત્રીજું પદ આવે છે માણસો. તો માણસોમાં પહેલા આધાર વિધાનમાં સી મૂક્યો છે અને બીજા આધાર વિધાનમાં પણ મેં સી મૂક્યો છે. તો તમે જોઈ શકો છો કે બંને આધાર વિધાનમાં સી ક્રોસમાં છે, અને ક્રોસમાં આવતું હોય તે દલીલ પ્રમાણભૂત બને છે. હવે આવે છે અપ્રમાણભૂતની વ્યાખ્યા. જો તેના આધાર વિધાનો સત્ય હોય તો તેનું ફલિત વિધાન અસત્ય હોય તો આ દલીલ અપ્રમાણભૂત બને છે. એનું આપણે એક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે, સર્વ હાથીઓ મરણશીલ છે, સર્વ વાનરો મરણશીલ છે, માટે સર્વ વાનરો હાથીઓ છે. જેમ તમે ઉપરનું રૂપ મૂક્યું હતું એવી જ રીતે આમાં પણ રૂપ મૂકી દેવાનું. ફલિત વિધાનમાં પી એ વાનરો માટે વપરાયો છે, આર એ હાથીઓ માટે વપરાયો છે, અને મરણશીલ એ ત્રીજું પદ માટે વપરાયો છે. એટલે પી વાનરો, હાથીઓ ક્યુ અને મરણશીલ આર. તો અહીંયા આપણે કહી શકીએ સર્વ પી ક્યુ છે. બીજા આધાર વિધાનમાં સર્વ પી આર છે, પહેલા આધાર વિધાનમાં સર્વ ક્યુ આર છે. તો તમે જોઈ શકો છો કે આર સીધા આવ્યા છે, એટલે આ દલીલનું રૂપ કેવું બને છે, અપ્રમાણભૂત. હવે એના પછીનો નવો પોઈન્ટ જોઈએ. તો દલીલનું પ્રામાણ્ય નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીત. એટલે આપણે દલીલનું જે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત એ પ્રામાણ્ય નક્કી કરવા માટે સત્યતા કોષ્ટકની રીત અપનાવવી પડે છે. જો દલીલ પ્રમાણભૂત હોય તો તે દલીલ અપ્રમાણભૂત ના હોય, અને જે દલીલ અપ્રમાણભૂત ના હોય તે દલીલ પ્રમાણભૂત હોય છે. એટલે કહેવાનો મતલબ અહીંયા છે કે અહીંયા મેં પહેલાં અપ્રમાણભૂત લખ્યું છે, તમે પ્રમાણભૂત પણ લઈ શકો. પછી મેં અહીંયા કીધું છે કે અપ્રમાણભૂતની જગ્યાએ પ્રમાણભૂત પણ આવી શકે અને પ્રમાણભૂતની જગ્યાએ અપ્રમાણભૂત પણ આવી શકે. તમે ગમે તે લઈ શકો. અહીંયા મેં પહેલાં અપ્રમાણભૂત લખ્યું છે, પણ તમે પ્રમાણભૂત પણ લખી શકો. એટલા માટે મેં તમને શરૂઆતમાં પ્રમાણભૂતનું ઉદાહરણ આપ્યું. એટલે કે પ્રમાણભૂત ના હોય તો તે અપ્રમાણભૂત છે, અને અપ્રમાણભૂત ના હોય તો તે પ્રમાણભૂત છે. ગમે તે લઈ શકો. આમાં લખ્યું છે એ પ્રમાણે પણ લઈ શકો, અને હું જે બોલી શરૂઆતમાં પ્રમાણભૂત એ પણ લઈ શકો. ખોટું પડે નહીં. જો આપણે આધાર વિધાન અને ફલિત વિધાનને લગતા સત્યતા કોષ્ટક રચીએ તો તેની હરોળો જોઈને આધાર વિધાન અને ફલિત વિધાન ક્યારે સત્ય હોય છે અને ક્યારે અસત્ય હોય છે તે આપણે તરત જ જાણી શકીએ. એટલે કે આમાં એમ કહેવા માગે છે કે આધાર વિધાનની અને ફલિત વિધાનની હરોળ ઉપરથી દલીલની સત્યતા કે અસત્યતા સાબિત કરી શકાય છે. આધાર વિધાન અને ફલિત વિધાનના સત્યતા કોષ્ટકની હરોળો જોતાં જો આપણને એમ જાણવા મળે છે કે આધાર વિધાન સત્ય હોય તેવી બધી જ હરોળોમાં ફલિત વિધાન પણ સત્ય હોય તો તે દલીલ પ્રમાણભૂત છે તેવો નિર્ણય થાય છે. અને જ્યારે આધાર વિધાન સત્ય હોવા છતાં ફલિત વિધાન અસત્ય હોય
તેવી એક પણ હરોળ જો સત્યતા કોષ્ટકમાં મળી આવે તો તે દલીલ અપ્રમાણભૂત છે. એટલે કે છેલ્લા બે સ્તંભમાં જોવાનું. છેલ્લા બે સ્તંભની અંદર છેલ્લેથી બીજું આધાર વિધાન અને છેલ્લું ફલિત વિધાન. જો આ આધાર વિધાનની હરોળમાં એક ટીની સામે એકવાર પણ એફ આવી ગયો તો દલીલ અપ્રમાણભૂત બને છે, અને ટીની સામે ટી આવી ગયો તો દલીલ પ્રમાણભૂત બને છે. દલીલના પ્રામાણ્ય કે અપ્રામાણ્યનો નિર્ણય લેવાની આ રીતને સત્યતા કોષ્ટકની શું કહેવામાં આવે છે? પ્રત્યક્ષ રીત કહેવામાં આવે છે. જો દલીલમાં આધાર વિધાનની સંખ્યા એક કરતાં વધારે હોય છે, તે દલીલમાં આધાર વિધાનોને એકબીજાથી તદ્દન અલગ ગણવામાં નથી આવતા, પણ બધાનો એકસાથે વિચાર કરવામાં આવે છે. એટલે કે આધાર વિધાનોના એક સમુચ્ચયમાંથી ફલિત વિધાન નિષ્પન્ન થાય છે. એટલે કે આધાર વિધાન ભલે એકથી વધારે હોય, પણ જો સમુચ્ચય રૂપે જોડવામાં આવે તો ફલિત વિધાન એક જ નિષ્પન્ન કરી શકાય છે. એથી વધુ આધાર વિધાનોવાળી દલીલના આધાર વિધાનોને અનેથી જોડીને એક સામુચ્ચયિક વિધાન બનાવવામાં આવે છે. પરિણામે એક આધાર વિધાન બને છે. એટલે કે સમુચ્ચયથી એક આધાર વિધાનને બીજા આધાર વિધાન સાથે જોડી દઈશું તો એક જ આધાર વિધાન બનશે. બધા જ આધાર વિધાનોને એક જ સમુચ્ચયમાં સાંકળી દેવાથી સત્યતા કોષ્ટકમાં આધાર વિધાન માટેનો એક જ સ્તંભ રચાય છે. એટલે કે આપણે જો એક આધાર વિધાનને બીજા આધાર વિધાન સાથે અનેની મદદથી સાંકળીશું તો એક જ પ્રકારનો સ્તંભ બને છે એમ કહી શકાય. ત્યારબાદ બધા આધાર વિધાનોને એક જ સમુચ્ચયથી સાંકળી દીધો તો આપણને એક જ પ્રકારનો સ્તંભ જોવા મળ્યો. હવે આ સ્તંભ ફલિત વિધાનની અંદર ધ્યાનમાં રાખીને જોઈશું કે પ્રમાણભૂત છે કે અપ્રમાણભૂત. તો પ્રમાણભૂતતા અને અપ્રમાણભૂતતાનો નિર્ણય લેવો સરળ બની જાય છે. ક્યારે સરળ બને? એક આધાર વિધાનને બીજા આધાર વિધાન સાથે સમુચ્ચયથી જોડીશું ત્યારે. હવે આપણે એક ઉદાહરણ લઈએ તો એની અંદર ઉદાહરણ, સંકેતાવલી, પછી પ્રાંતિક રજૂઆત, સમુચ્ચય રૂપે જોડતા, સત્યતા કોષ્ટક અને સત્યતા કોષ્ટકની સમજૂતી, એ બધા જ પોઈન્ટો આમાં જોવાના છે અને એનો દાખલો ગણવાનો છે. તો આપણે આ કઈ કઈ બાબતો ઉદાહરણમાં આવે એક ઉદાહરણ લઈને જોઈ લઈએ. તો અહીંયા એક ઉદાહરણ મેં લીધું છે. જો મહેનત કરશો તો સફળતા મળશે. મહેનત કરશો માટે સફળતા મળશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કરવાનું? સાદા વિધાન માટે સંકેતાવલી એટલે અહીંયા પ્રતીક લખી દેવાનું. મહેનત કરશો માટે એ, સફળતા મળશે માટે બી. હવે હું આ દલીલની પ્રાંતિક રજૂઆત કરું છું. એ શરતી બી, એ માટે બી. હવે બે આધાર વિધાનો છે, એ શરતી બી અને એ. તો આ બંને આધાર વિધાનને કૌંસનો ઉપયોગ કરીને સમુચ્ચય રૂપે હું જોડું છું. એટલા માટે મેં પોઈન્ટ લખ્યો છે આધાર વિધાનો સમુચ્ચય રૂપે. તો એ શરતી બી કૌંસ કરીને સમુચ્ચય એને જોડવાનો, માટે કરીને બી એ ફલિત વિધાન લખવાનું. હવે આનો સત્યતા કોષ્ટક જોઈએ તો સાદા વિધાનની સંખ્યા કેટલી છે? 2. હરોળ કેટલી આવે? 4. 2 દુ 4. 2 સાદા વિધાન હોય તો 4 હરોળમાં પહેલા સ્તંભમાં 2 ટી 2 એફ, બીજા સ્તંભમાં ટી એફ ટી એફ, ત્રીજા સ્તંભમાં લખવાનું એ શરતી બી અને ચોથા સ્તંભમાં લખવાનું એ શરતી બી સમુચ્ચય એ અને પાંચમા લખવાનું ફલિત વિધાન. હવે એ શરતી બી લખો છો તો ત્યાં કયો નિયમ અપનાવવાનો? શરતી વિધાનનો.
TF બરાબર F બાકીના બધા T. તો TF કઈ હરોળમાં દેખાય છે? તો બીજી હરોળમાં. તો ત્યાં F મૂકી દેવાનું, બાકીના બધા T મૂકવાના. કોની સાથે જોડ્યા? 1 અને 2નો શરતી સાથે જોડ્યા. હવે આવે છે એ શરતી બી ત્રીજા સ્તંભમાં છે. એ પહેલા સ્તંભમાં છે, એટલે 3 અને 1નો સમુચ્ચય કરવાનો. સમુચ્ચયનો નિયમ TT બરાબર T બાકીના બધા F. તો પહેલી હરોળમાં TT છે, એટલે ત્યાં હું સામે T મૂકી દઈશ, બાકીના બધા F મૂકી દઈશ. હવે ફલિત વિધાનમાં B લખ્યું છે, તો B કયા સ્તંભ નંબરમાં છે? તો 2 નંબરમાં. તો આપણે નીચે શું લખી દેવાનું? 2 પ્રમાણે. 2 પ્રમાણે એટલે 2ની અંદર જે પણ હોય એનું એ જ ફલિત વિધાનમાં મૂકી દેવું. તો એનું એ જ મેં મૂકી દીધું છે, TF. તો નીચે લખું છું 2 પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત ધ્યાનમાં રાખજો. આધાર વિધાન છેલ્લેથી બીજું હોય છે, ફલિત વિધાન છેલ્લું હોય છે, એટલે એની બધી જ હરોળો તપાસવાની. જો એક ટીની સામે એક પણ વાર F આવી જાય તો અપ્રમાણભૂત, અને ટીની સામે T આવી જાય તો પ્રમાણભૂત. અને જે પ્રમાણભૂત થતા હોય તો આપણે ત્યાં ફૂંદરડી મૂકી દઈશું. અપ્રમાણભૂત થતા હોય તો પણ આપણે ફૂંદરડી મૂકીશું. હવે આ સત્યતા કોષ્ટકની સમજૂતીમાં આપણે એમ કહી શકીએ, ઉપરના સત્યતા કોષ્ટકમાં કુલ કેટલા સ્તંભો છે? તો 5 સ્તંભો. સ્તંભ નંબર 4માં શું દર્શાવ્યું છે? તો આધાર વિધાન. અને સ્તંભ નંબર 5માં શું દર્શાવ્યું છે? તો ફલિત વિધાન. અને સત્યતા કોષ્ટકની કુલ 4 હરોળમાંથી હરોળ નંબર 1માં આધાર વિધાન સત્ય છે અને તેનું ફલિત વિધાન સત્ય છે. તેથી આ દલીલનું રૂપ પ્રમાણભૂત બને છે. આ રીતે આટલા સ્ટેપમાં પ્રમાણભૂત અને અપ્રમાણભૂત ઓળખવાના દાખલા ગણવાના છે. એ હવે હું નેક્સ્ટ વિડીયોમાં તમને દાખલા સમજાવીશ, ગણાવીશ. અસ્તુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી S પટેલ. પ્રકરણ 1 તર્કશાસ્ત્રની સમજ. એમાં નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું